માસી આ લોંદા જેવું શું બનાવ્યું તમે કઈ ખબર નથી આ પડતી? ઘઉં ચોખાના પાપડ છે, ખીચી બનાવીને બાફવાની હોય, બાફીને પછી એના પાપડ બનાવવાના હોય। વણાટ પાપડ છે, હાથ વણાટ પાપડ છે ભાઈ। કઈ રીતે બને બતાવો તો। હા બતાવું જો, આને પેલા બાફીને અહીંયા ઘરે લઈ લેવાની હા, અને અહીંથી લઈને આને કહણવાની તેલ અડાડીને। કેટલા વર્ષથી કરો છો આ? 4 વર્ષથી કરું છું, હજી મારે ગ્રાહક આવે જ છે। જો આવી રીતે લઈને અને કહણવાની, હા, કહણવાની ને ગોળ ગોળ અસલ આમ એકદમ લીસી ખીચી થાય તો જ લીસો પાપડ થાય। અને પાપડ અસલ ફૂલીને આફેડી સુગંધ આવે શેકાય એટલે। એકવાર મારે ત્યાંથી પાપડ લઈ જાઓ અને નો ગમે તો પૈસા પાછા ખાઈને બીજી વાર તમે બીજા ઓર્ડર અપાવો। મશીનમાં ખીચી નથી થતી, ચૂલે ખીચી થાય છે। અને ઘઉં ચોખાના, પછી મમરી અને સાબુદાણાની વેફર અને બીજા નંબરમાં ઓલી પૂરી પાપડ, એ બધી વસ્તુ ખાલી ચોખાના પાપડ બધા ઓર્ડર આવે છે મારે। બધા મારા પાર્સલ જાય જ છે અત્યાર સુધીમાં। અને બેંકના સાહેબો ને શિક્ષકોના જ ઓર્ડર છે મારે। આ પાપડ વણું છું અને જોઈને હાથ વણાટ પાપડ છે। અને ખાઈને બીજી વાર કોઈ એમ કે મશીનનો પાપડ સારો કે હાથ વણાટ પાપડ સારો, એ ખબર પડી જાય। શેકે ને તા ઘરમાં સુગંધ આવી જાય। અને એ કે ને એમ કે આવા કરવા છે તો એવા, ખાલી ઘઉંના કરવા હોય તો ખાલી ઘઉંના, ચોખાના કરવા હોય તો ચોખાના, ઘઉં ચોખાના કરવા હોય તો ઈ બધા હોતા ઈ વણીને કરીને દઈ દઉં। વણીને સરસ લીસી થાવી જાય તો જ પાપડ હારો થાય, નકર નો થાય। હા, મારે 1000 પાપડનો ઓર્ડર છે, પછી 990 પાપડ વણવાના છે। અત્યારથી મારે ત્યાં ચોમાસાના ભરવાના, તો અત્યારથી મારે ઓર્ડર 500 ના હાજર જ છે। એ અમારે આ મહિનામાં પૂરા કરવાના, પછી તો હું કઈ ચોમાસાના પાપડ ન કરી, અમે ચૂલેથી કરીને એટલે ખીચિયા પાપડ ચૂલેથી કરીએ એટલે ચોમાસામાં ચૂલો ન હાલે, એટલે અત્યારે જ થાય। 8 મહિના કન્ટિન્યુ ધંધો હાલે, કોઈ દી બંધ જ નહીં, રોજે મારે પાપડ તો કરવાના જ। આ ખીચિયા પાપડ છે અને સુકાઈ ગયા પછી જો આવા થઈ જાય છે, ઓલ ઇન્ડિયામાં હું ડિલિવરી કરી આપું છું।